આજે હું તમારા માટે ટ્રેન્ડિંગ પાણીની ખાસ કરીને રેસીપી લઈને આવી છું અને એક એવો સિક્રેટ મસાલો જે લારીવાળાઓ જોડે હોય છે પણ આપણને એ સિક્રેટ મસાલાની ખબર નથી હોતી કે એ લોકો એવું તો પાણીમાં અને બટેકાના માવામાં શું નાખે છે જેથી એ લોકોની પાણીપુરી એટલી ટેસ્ટી બને છે। તો આજે હું તમારી જોડે એ જ મસાલાની સિક્રેટ રેસીપી શેર કરી રહી છું જેથી તમારી પાણીપુરી પણ સેમ બાર લારીવાળા જેવી ઘરે બનશે। ચલો જઈએ આપણે સિક્રેટ મસાલા તરફ। સિક્રેટ મસાલા બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 ચમચ જેટલું સંચર પાવડર, 1 ચમચ જેટલું લાલ મિર્ચ પાવડર, અહીંયા મેં કશ્મીરી લાલ મિર્ચ પાવડર લીધું છે, નમક સ્વાદ મુજબ, અડધી ચમચી જેટલું કાળા મરી પાવડર, 1 ચમચી જેટલું આપણે અહીંયા ગરમ મસાલો લેવાનો છે, 1 ચમચ જેટલું અમચૂર પાવડર, 1 ચમચ જેટલું જીરું પાવડર અને 1 ચમચ જેટલું આપણે અહીંયા પાણીપુરી પાવડર એડ કરવાનું છે। આ બધા મસાલાને આપણે એકસાથ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। આ એ મસાલો છે જે પાણીપુરીવાળા ખાસ કરીને આ બધા પાણીઓમાં અને એમના બટેકાના મસાલામાં નાખે છે। આ ખાસ કરીને એ સિક્રેટ મસાલો છે જેનાથી એ લોકોની પાણીપુરી એટલી બધી ટેસ્ટી બને છે। એકવાર તમે આ મસાલાને જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે બટેકાનો માવો બનાવીશું। એના માટે મેં અહીંયા 4 બાફેલા બટેકાને સ્મેશ કરી લીધું છે। હવે આપણે એમાં 1 નાની ડુંગળી સમારીને એડ કરીશું। હવે મેં અહીંયા અડધો કપ જેટલા ચણા લીધા છે, એ બી મેં બોઇલ કરેલા છે। રાતે મેં પલાળી દીધા હતા અને સવારે એને મેં બોઇલ કરી દીધા છે। હવે મેં 1 ચમચ જેટલું મેં અહીંયા લીલા દાણાની ચટણી લીધી છે। હવે મેં અહીંયા જે આપણે મસાલો બનાવ્યો હતો એ મસાલાની 2 ચમચ હું અહીંયા એડ કરું છું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે આમાં એડ કરી શકો છો। આ મસાલા નાખવા પછી આપણે કોઈ બી વધારાનો મસાલો કે મીઠું આમાં એડ નથી કરવાનું। આ મસાલો તમને એટલો ટેસ્ટી બનશે કે તમે એકવાર આ મસાલાને યુઝ કરશો તો તમે દર ફેરી આ મસાલો જરૂરથી ઘરે વારંવાર બનાવશો। હવે આપણે અહીંયા કોથમીરને એડ કરીશું, એ પણ ઝીણું ઝીણું સમારીને। લો રેડી છે આપણા બટેકાનો માવો। હવે આપણે સૌપ્રથમ ગળી ચટણી બનાવીશું। એના માટે મેં અહીંયા 1 કપ જેટલું મેં અહીંયા ઈમલી લીધી છે અને અડધા કપ જેટલું મેં અહીંયા ગોળ લીધું છે અને મેં અહીંયા 1.5 કપ જેટલું પાણી આમાં એડ કર્યું છે। હવે મેં આને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર એને સરસ રીતે આપણે ઉકળવા દેવાનું છે। એ જ્યારે સરસ રીતે આવી રીતે ઉકળી જાય અને 1.5 કપનું 1 કપ થઈ જાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે ઉકાળવાની છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે એને સરસ રીતે આવી રીતે ચાળી દઈશું અને એનું અંદરનું જે પલ્પ છે એ આપણે એક સાઈડ કાઢી લઈશું। આ પાણી આપણે ગળી ચટણી બનાવવામાં અને હાજમા હજમનું પાણી બનાવવામાં બેમાં વપરાશે, એટલે પૂરી ચટણી આ આપણે ગળી ચટણી બનાવવામાં નથી વાપરવાની। આપણે એને બરોબર સ્મેશ કરીને એની અંદર જેટલો બી માવો છે બધાને સરસ રીતે આપણે કાઢી લઈશું। હવે આપણે એક મેજરિંગ બાઉલની મદદથી આપણે અડધો કપ જેટલું આપણે જે આ ગળ્યું અને ઈમલીનું પાણી બનાવ્યું છે એ આપણે એક બાઉલમાં લઈ લઈશું। હવે આપણે આમાં 2 કપ જેટલા આમાં પાણી એડ કરીશું। હવે જે આપણે મસાલો રેડી કર્યો હતો એ મસાલાને આમાં આપણા ટેસ્ટ પ્રમાણે આમાં એડ કરીશું। મેં અહીંયા 2 ચમચી જેટલું પાણી મસાલો એડ કર્યો છે। તમે વધારે કે ઓછું તમને તમારા ટેસ્ટ પ્રમાણે આમાં એડ કરી શકો છો। હવે આપણે આમાં બીજો કોઈ બી મસાલો એડ કરવાની જરૂર નથી। હવે આપણે એને ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકી દઈશું। હવે આપણે લસણનું પાણી બનાવીશું। એમાં મેં અલગથી મસાલો કર્યો છે। લસણનું પાણી બનાવવા માટે સૌપ્રથમ મેં 7 થી 8 કળી લસણની લીધી છે। એમાં 1 ચમચ જેટલું મેં સંચર પાવડર એડ કર્યું છે અને 1 ચમચ જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું મેં અહીંયા જીરું લીધું છે, આખું જીરું। હવે આપણે આમાં મીઠું સ્વાદ મુજબ એડ કરીશું।
અને હવે એક લીંબુનું રસ આમાં આપણે એડ કરીશું. આપણે આખું લીંબુનું રસ આમાં એડ કરવાનું છે. હવે આમાં થોડું પાણી ઉમેરીને આપણે એને સરસ રીતે ગ્રાઇન્ડ કરી દઈશું અને એની એક સારી પેસ્ટ રેડી કરી દઈશું, કંઈક આવી રીતે. આપણે એને સરસ ફાઇન ક્રશ કરવાનું છે, જેથી એક બી ગાંઠા એમાં ના રહે. હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું. એ પહેલાં આપણે આમાં થોડું પાણી ઉમેરીશું, જેથી અંદર જે બી ચટણી ચોટી હોય એ બધી બાઉલમાં આવી જાય. હવે આપણે આમાં બીજા 2 કપ જેટલું પાણી એડ કરીશું. આપણે આ પાણીને બહુ પતલું નથી બનાવવાનું અને હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને આપણે એને સરસ રીતે મિક્સ કરીને હવે આપણે એને ઠંડુ કરવા ફ્રીઝમાં મૂકી દઈશું. હવે આપણે ફુદીનાનું પાણી બનાવીશું. એના માટે મેં અહીંયા 1 કપ જેટલું ફુદીનું, આદુના મેં અહીંયા 4 નાના નાના કટકા લીધા છે. મેં આમાં 4 લીલા મરચાંને સમારીને એડ કર્યું છે. હવે આપણે આમાં કોથમીરને પણ એડ કરીશું. કોથમીર મેં અહીંયા લગભગ 100 ગ્રામ જેટલી લીધી છે. તમે વધારે કે ઓછી આમાં તમે એડ કરી શકો છો. હવે આપણે આમાં સરસ રીતે એને ક્રશ કરી દઈશું. કંઈક આવી આપણે એક સરસ પેસ્ટ રેડી કરી દઈશું. આ પેસ્ટ એકદમ ડાર્ક ગ્રીન કલરની છે. આપણે જ્યારે આમાં લીંબુ ઉમેરીશું ત્યારે એનું કલર એકદમ બદલાઈ જશે. જો આપણે આમાં અડધો લીંબુ એડ કરવાનું છે. જો તરત જ ચટણીનો કલર બદલાઈ ગયો. હવે આપણે એક બાઉલ લઈશું. મિક્સિંગ બાઉલમાં આપણે અડધો કપ જેટલો જે અત્યારે આપણે ચટણી ક્રશ કરી એ લઈશું. હવે આપણે આમાં 2 કપ જેટલું પાણી એડ કરીશું. અને જે આપણે મસાલો રેડી કર્યો હતો એ મસાલાને હવે આપણે આમાં એડ કરીશું. અહીંયા મેં 2 ચમચ જેટલું મસાલો એડ કર્યો છે. તમે વધારે કે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે બી આમાં મસાલો એડ કરી શકો છો. એકવાર ચાખી લેજો તો તમને મસાલો કેટલો નાખવો એની તમને સરસ ખબર પડી જશે. અને જો કેટલું સરસ રેડી છે આપણું ફુદીનાનું પાણી. અને હવે આપણે એને ઠંડુ કરવા ફ્રીઝમાં મૂકી દઈશું. હવે આપણે હાજમા અજમનું પાણી બનાવવાનું છે. હાજમા અજમનું પાણી બનાવવા માટે જે આપણે આંબલી અને ગોળનું પેસ્ટ રેડી કરી હતી એમાંથી આપણે 1/4 કપ જેટલું એ પેસ્ટ આમાં એડ કરીશું. એમાં મેં 1 ચમચ જેટલું શુગર એડ કરી છે. હવે આપણે 1/4 કપ જેટલું આમાં હિંગ એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે કદુકસ કરેલું અદરકને આમાં એડ કરવાનું છે. હવે આપણે જે મસાલો રેડી કર્યો હતો એમાંથી 1 ચમચ જેટલું મસાલો મેં આમાં એડ કર્યું છે. હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. આપણે એને સરસ રીતે મિક્સ કરવાનું છે, જેથી આપણે એમાં જે ખાંડ ઉમેરી છે એ સરસ રીતે ઓગળી જાય. હવે થોડીક વાર પછી જ્યારે એ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં 2 થી 2.5 કપ જેટલું આપણે આમાં પાણી એડ કરીશું. અને રેડી છે આપણું હાજમા અજમનું પાણી. જો કેટલું ઇઝીલી આપણે બધા પાણી બનાવી શકીએ છીએ અને ઇઝીલી બધા પાણીનો ટેસ્ટ પણ એટલો મસ્ત આવે છે. તમે એકવાર ખરેખર આ રેસીપીથી જરૂર બનાવીને જોજો. તમારું પાણી ખરેખર બહુ જ મસ્ત બનવાનું છે. હવે આપણે ખાસ કરીને આપણે ટ્રેન્ડિંગ પાણી ચાલે છે એ બનાવીશું. અત્યારે જે આપણે હાજમા અજમનું બનાવ્યું એને મેં અહીંયા અડધો કપ જેટલો રહેવા દીધું અને આમાં મેં 3 ચમચ જેટલું જે આપણે ગોળ આંબળીનું પેસ્ટ બનાવ્યું હતું એ મેં આમાં એડ કર્યું છે. હવે આમાં જે આપણે ફુદીનાની પેસ્ટ બનાવી હતી એમાંથી પણ મેં 2 થી 3 ચમચ જેટલું મેં આમાં એડ કર્યું છે. હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું.
હવે આમાં જે મેં મસાલો રેડી કર્યો હતો સિક્રેટ મસાલાને આપણે આમાં એડ કરીશું. એ મેં અહીંયા 2 થી 3 ચમચ જેટલું આમાં એડ કર્યું છે. તમે તમારા ટેસ્ટ મુજબ આમાં એડ કરી શકો છો. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આ પાણીને ખરેખર તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ પાણીનો ટેસ્ટ એટલો મસ્ત આવે છે. એની અંદર હવે આપણે 2 કપથી 2.5 કપ જેટલું પાણી એડ કરીશું અને એને સરસ રીતે મિક્સ કરી દઈશું. આ પાણીમાં તમને ખાટું, મીઠો, તીખો અને એટલું ચટપટો પાણી લાગે છે કે તમે એકવાર આ પાણી બનાવશો તો કાયમ તમે આ જ પાણી ઘરે બનાવશો. હવે આપણે આમાં એક નાની ડુંગળી સમારીને એડ કરીશું અને ખાતી વખતે આપણે આમાં બુંદી એડ કરવાની છે. અને રેડી છે આપણું અત્યારનું સૌથી વધારે ચાલવાવાળું ટ્રેન્ડિંગ પાણી. આ પાણી ખરેખર એટલું ટેસ્ટી છે. મારા ઘરમાં બધાને આ પાણી બહુ જ ભાવે છે. તમે પણ આ પાણીનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી પાણીપુરીની રેસીપી કેવી લાગી તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમને મારી આ પાણીપુરીની રેસીપી ગમી હોય તો એને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. અને ખાસ કરીને તમને મારો સિક્રેટ મસાલો કેવો લાગ્યો એ પણ મને જરૂરથી જણાવજો. જો તમે મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકનને પણ દબાવજો જેથી તમને આવા નવી રેસીપીઓની નોટિફિકેશન મળતી રહે. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.